તો જય માતાજી મિત્રો, હું આવી ગયો છું આજે સવારમાં ખેતરમાં, અને ખેતરમાં આવીને મારે તોડવાની છે શાકભાજી. તો શાકભાજી તો ઘણી દેખાય છે ખેતરમાં, તમને પણ બતલાઈ દઉં, જોઈ શકો છો. આ છે અમારા ખેતરમાં શાકભાજી, આ થઈ છે, આનું નામ છે ચોરી. અને તમે પણ કોમેન્ટ કરજો કે તમારા ગામમાં શું કે છે આ. તો મેં આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દીધું છે, અને શાકભાજી એટલી મીઠી મસ્ત લાગે છે કે એની વાત જ ના થાય, અને મને બહુ મજા આવે છે. જોઈ શકો છો, આ પણ અમારા ખેતરમાં સબ્જી કરી છે બધી. અને શાકભાજી તોડતો હું ચાલી ગયો બાઈકે જઈને જોયું તો મારા દાદા ખાટલીએ બેઠા હતા, અને મારા દાદા બેઠા હતા તે હું પણ બાઈક લઈને નીકળવાનો હતો ઘરે. તમે જોઈ શકો છો, અને આ વચ્ચે નડે છે ખાટલી, તો ખાટલીને ઉમેલું સાઈડમાં, અને બાઇકને ચાલુ કરીને લઈ જાઉં હવે ઘેર. તો મેં ચાવી લગાવી દીધી છે, અને હું ચાલુ કરીને બાઇક ઘરે જઈ રહ્યો છું. તો જોઈ શકો છો, રસ્તો આ છે અમારા ઘરે જવાનો. તો મિત્રો, બાઇક લઈને ફરવાની તો બહુ મજા આવી રહી છે. તો જોઈ શકો છો, મને પણ બહુ મજા આવે છે બાઇક ફેરવવાની. અને આ હું જે પહોંચી ગયો છું ઘરે. તમે જોઈ શકો છો, આ ઘરે પહોંચીને મેં ચાવી બાઇકની કાઢી લીધી છે. હવે આપી દઈશ ચાવી મારા મહાને, અને હવે આ એરિયા મારા મહા, અને એ છે મારું ઘર. તો અહીં ભેંસો બધી છે, અને આ પાણી પીએ છે બીજી ભેંસ. તો આજનો બ્લોગ અહીં આગળ પૂરો કરીએ છીએ. તો જય માતાજી મિત્રો.